મૂળ અમદાવાદની નિવાસી અને છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યુતિ મુનશીએ પોતાની ધગસ, ખંત અને મહેનતને પરિણામે વિશ્વ પ્રખ્યાત આર્ચરી રમત પર પ્રભુત્વ મેળવી રાજ્ય કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું છે, જેને લઈને શાળા પરિવાર તરફથી યુતિનું સન્માન કરવામાં આવ્યું હતું। હું અમદાવાદ જિલ્લાની છું અને હું અમદાવાદ રહેતી હતી અને ત્યારબાદ મારા પપ્પાને જોબ છે તો અમે ટ્રાન્સફર છોટાઉદેપુર થઈ હતી અને મને આ વિશે કોઈ જાણ નથી, પણ એક દિવસ મારા પપ્પાએ મને વાત કરી આ વિશે અને હું ત્યાં ગઈ અને ત્યાં જોઈ અને મનીષા અને બીજા સહ વિદ્યાર્થીઓને જોઈને મને થોડી રુચિ આવી અને મનીષા રાઠવા છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે, નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ, એટલે મને એને જોઈને રુચિ આવી કે એ કરી શકે તો હું કેમ નહીં। હું આ બધી વસ્તુઓનો ક્રેડિટ મારા કોચ અને મારા માતા પિતાને આપવા માંગુ છું, કેમ કે મારી કોચની બહુ જ મહેનત છે આ પાછળ અને સર મારા દરરોજ વસ્તુની ઉપર ધ્યાન આપે છે અને એમના લીધે હું આજ અહીંયા સુધી પહોંચી શકી। નમસ્તે, આજે હું અહીંયા સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મારી દીકરી યુતિ મુનશી જે સ્ટેટ લેવલ ફર્સ્ટ આવી છે અને નડિયાદ નેશનલ્સ રમીને આવી છે તેના બદલ સન્માન પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો, તેના માટે હું અહીંયા આવી છું અને શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ મારી દીકરી નાનપણથી જ ખૂબ ખંતીલી છે, મહેનતુ છે, એને દરેક જગ્યાએ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ રહે છે। સનરાઈઝ શાળા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી યુતિ મુનશી બાળપણથી જ રમત પ્રત્યે અપાર રુચિ ધરાવે છે। યુતિ આર્ચરી સિવાય સ્વિમિંગ, સ્કેટિંગ, યોગ અને સાયકલિંગમાં પણ નિપુણતા ધરાવે છે। તીરંદાજી રમત એ છોટાઉદેપુરની લોકલ રમત છે, જેમાં યુતિ મુનશી જે અમદાવાદના વતની છે એ લોકો છોટાઉદેપુર આવીને તીરંદાજી રમતની માહિતી મેળવી અને ત્યાંથી મારા જોડે કોચિંગ લેવા માટે આવી અને જે અમદાવાદ નથી છતાં પણ આ તીરંદાજી રમતમાં એમને ઇન્ટરેસ્ટ લાગ્યો અને માહિતી મેળવી। એના પછી સારી રીતના એમને મહેનત કરી, એમના પરથી યુતિ તરફથી જે કંઈ સારી લાગણી હતી મારી એ મેં જેવી રીતના કોચિંગ આપતો હતો એ કેચઅપ વ્યવસ્થિત કરીને અને સારી રીતના પ્રેક્ટિસ કરેલ છે। યુતિ મુનશીએ આર્ચરીમાં રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર છોટાઉદેપુર જિલ્લાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને શાળાના પરિવારનું પણ નામ રોશન કર્યું છે, જેને લઈને તેમના ગુરુ અને તેમના માતા પિતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।